ઘણા દિવસ ઘણા ટાઈમ બાદ ને મમ્મી ઘણા ટાઈમ બાદ બનાવશો તો ગાઈસ જોયા અડધું તો પેલું ભરેલો છે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7. વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં બધા ચા પીવા માટે જતા રહેશું. મમ્મી, પપ્પા, માજી બધા ચા પીવા જતા રહેશું. અને પ્રકાશ અહીંયા બેઠો છે. સૃષ્ટિ હજી ઉઠી નહીં. પ્રકાશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગાઈસ સવારમાં પ્રકાશની ઓકે કંઈક જીવડું કેળી ગયું નહીં પ્રકાશ? કોઈ કેળી ગયું લાગે નહીં કોઈ? તો ગાઈસ સૃષ્ટિ ઉઠી કે નહીં તો આપણે જોઈએ. સૃષ્ટિ, એ સૃષ્ટિ, સ્કૂલમાં નહીં જવાનું? સ્કૂલમાં જવાનું છે? જવાનું છે? સૃષ્ટિ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ સવારમાં સૃષ્ટિ ઉઠી અને મોબાઈલ જોવાનું ચાલુ કરી દીધું છે. સૃષ્ટિ છે ને સ્કૂલમાં જવાનું છે. સૃષ્ટિને અત્યારે હું ચા પીવા માટે જાઉં છું. તો માજી આવી ગયો ચા પીવા માટે. માજી, ગુડ મોર્નિંગ. તો ગાઈસ માજી ચા પીવા આવી ગયો છે સવારમાં. દૂધવાળો ચા નહીં, દૂધવાળો. દૂધ નાખીએ તો બીજી વખત નાખવાનું. ગાઈસ માજીએ 2 દૂધ ભેગો કર્યો, પહેલા અને બીજું. તો ગાઈસ મારા આવતા હોય તો ચા પીવાઈ ગયો. મારા આવતા તો પીવાઈ ગયો. અને ત્યાં પપ્પા ચા પીવું છું તો આપણે પપ્પા પાસે જઈએ સવારમાં. પપ્પા તો બે કેવી થાય છે? શું કેવો પપ્પા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા તો બે કેવી થતી એક ચા? દોઢ ડેલી દોઢ થાય. એટલી પીવી જ પડે તો ત્રણ ચાલે નહીં? ભાખરી વગર એટલી દોઢ તો પીવી જ પડે. મેં આવશે કે નહીં આવત તો આવેગા? આજ તો આવ્યો નહીં, શું આવેગા? દેખેગા તું ભાઈ. ઓહો. તો કહે હું એ ચા પી લઉં. ચા પી અને દૂધ ભરવા માટે જાઉં. તો ફાઇનલી ગાઈસ હું તો કપડાં બદલવા માટે આવ્યો હતો, કારણ કે ખેતરમાં જવાનું છે 4 વાગવા માટે, એટલા માટે. તો હું ખેતરમાં જઈ રહ્યો છું. અને ગાઈસ અકણ લોટ વધી રહ્યો છે અને પેલી સાઈડ દાળ મૂકી દીધી છે બાફવા માટે. તો દાળ ચડી જાય એટલે દાળની ફ્રાય થશે. તો હવે રોટલા થઈ જશે. રોટલા હાલ થતા નહીં પણ લોટ વધેરે આવ્યો છે એટલે પહેલાં દાળની ફ્રાય થઈ જશે અને પછી રોટલા ચાલુ થશે બનાવવાના. તો કંઈ રોટલા બને એટલે અમે પહેલાં ખેતરમાં જઈને અને ચાલ લઈ આવીએ. પહેલાં તો કંઈ હું આવું ચાલ લેવા માટે નીકળ્યો છું. કંઈ મમ્મી આગળ જતી રહી છે ને હું પાછળથી જાઉં, કારણ કે મારે જવાનું છે એકો લઈ અને મમ્મી આગળ એકા પાણ ઊભી રહી હતી. એકો મેળ્યો છે ખેતરમાં. હું તો કહે તમે તો મમ્મીને 2 એકો લઈને હેડ્યા છીએ ને? તો ખાલી કોઈ વધારે આગું નહીં જવાનું. હમણાં 2 મિનિટમાં તો હમણાં ખેતરમાં પહોંચે. 2 મિનિટમાં ખેતરમાં અને 10 મિનિટમાં તો ઘેર. 10 મિનિટમાં હમણાં ઘેર. તો અમે મમ્મી ને 2 જઈએ છે. મોટી ઝાડ છે. એક પાળિયું રાખ્યું છે તે વાઢીને અને ઘેર. વધારે વરસાદ આવે તો ઈ પોકી જવાનું, તે ફટ લઈને વાઢીને અને ઘેર. તો હમણાં હાલત પોકી જવા અમે એક લઈને જઈએ. હા, વરસાદ ના હોય ઘેરથી વાટવાય. હા, તો અમે જઈએ છીએ તે હમણાં હાલ પોકે. તો ગાઈસ અમે તો ખેતરમાં આવી ગયા છીએ. તો એકન તો મમ્મીએ તો ઝાડ વાઢવાનું ચાલુ કરી દીધી છે ને મમ્મી? તો ગાઈસ આવડી ઝાડ છે જુઓ. આમાં ખાલી હારી પાડ્યું અમારું છે. આટલું વાઢી છે અને તો શેખ હોય બાકી પેલા લેબડા રહે ને તે ઉજી છે. તો અમે વાઢી હમણાં હાલ ઘેર થોડી વાર. તો ફાઇનલી ગાઈસ હું તો નહીં ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયો છું. તો ગાઈસ હું ખાવા માટે બેહું છું. તો ગાઈસ દાળ બનાવી છે અને બાજરીનો અને ઘઉંનો રોટલો. તો શેતાજીએ બેસી ગયા છે. અને શેતાજી આમાં શું છે? છાશ નહીં? ભાગી નહીં કહું? તો કહે શેતાજીને અમે 2 જણા ખાવા માટે બેસી ગયા છીએ. દાળનો રોટલો. માજી છાશ નહીં ભાગી? છાશ નહીં ભાગી. તો કહે અમે શેતાજીને 2 જણા ખાવા માટે બેસીએ છીએ. છાશ તો ભાગી નહીં. કોણ ભાગે એટલી કળ અમે ખાઈ લઈએ. તો કહે સૃષ્ટિ એકન રમા છે અને સૃષ્ટિએ બનાવી છે ઘર. નહીં સૃષ્ટિ? પાટલીઓનું બનાવી છે. હા, પાટલીઓનું. તો ગાઈસ સૃષ્ટિએ બધો રમકડો ભેગો કરી અને ઘર બનાવ્યું છે
ચાલે લુકડો અને જો ઉપર ડબ્બા મેલ્યા છે અને નીચે બધો રમકડો મેલ્યો છે, પોદો મેલ્યો છે ને ઓહો તું લાડવા બનાવ્યા છે ને? તો કઈ માજી તો એકણ દયણું કર્યું છે. માજી કેટલું કર્યું દયણું? હા આટલું? અને ઘંટી એ ચાલુ છે કોકરા. તો કઈ એક બાજુ ઘંટી ચાલુ છે ને એક બાજુ એકણ માજીએ દયણું કરવાનું કામકાજ ચાલુ છે. અને હાર્યું આ પડી રહ્યું હા એ તો હોશ કરવાનું તો બાકી છે ને જ તો મેં એ તો ટાઈમ છે કઈ ના કેટલી ગઈ. તો કઈ હું ઉપડે છું દૂધ ભરવા માટે અને અહીંયા બધો ઘરમાં પણ બનાવું છે. આજ તો નવી આઈટમ કે મમ્મીને બે જણાને જોઈએ આપણે. મમ્મી શું બનાવવાનું? હા વેલણીઓ. તો કઈ મમ્મીને આજે બનાવું છું વેલણીઓ અને સૃષ્ટિ વાકણ રહીને જોઈ રહી છે અને સૃષ્ટિની નજર લાગશે. સૃષ્ટિ ખાવાનો તારે? હા ખાવાનો એટલો બધો ખાવાનો? હા ખાઈએ કે ખરા નહીં ખાઈએ કે ખાઈએ એટલો બધો ખાવાની પોચ છે. પહેલાં હું એમને બકવાસ કરી છે ખબર પડે ના. તો કઈ વખત બની રહ્યો છું અને આ તો બની રહ્યો છું. પહેલાં બાજરીનો લોટ બાંધી દીધો છે. હવે લોટ બાંધીને અને હવે સાબલીમાં નહીં તપેલીમાં. તો કઈ આ તપેલીમાં નાખી રહ્યો છું. હવે આ તપેલીમાં નાખીને હવે શું કરશે મમ્મી? આ તપેલીમાં નાખીને ચૂલા મેળવાનું પછી હા હા ચપ્પાથી કાપી નાખવાનો. પછી શું કરવાનું? તો કાંઈ જોવાનું પહેલાં છે ને આરે પહેલાં બધું આવું બની નાખશે. આવું એવું બને પછી ચૂલા ઉપર મેળવી. ચૂલા ઉપર આમાં પાણી વેળીને અને ચડવા માટે મેળવી. એટલે ચડી જાય એટલે નીચે ઉતારીને અને ચાકાથી કટિંગ કરીને અને પાછું અને છે ને ઓને પાછી ફ્રાય કરવાની. જેમ આપણે દાળ વઘારીએ ને એ મારે કાપીને પછી પાછો વઘારવા મૂકવાનો. તો કઈ મમ્મી હોય તો વેલણીઓ તૈયાર કરી નાખે કે નહીં કરે? ઝડપ તને ખાવું નહીં? ખમણ ખાવા છે? મારા પપ્પા ખમણ ખાવા છે? તને આપણે તો વેલણીઓ ખાવું. આપણે તને જ્યાં નાખ પછી આમ ના જવાય. આમ હું ના જઉં તો આપણે તૈયાર નહીં થઈ ગયું? લેડો તાન લેડ કાઢજે. લેકુ પ્રકાશ ખાવા ખાવા થઈ ગયું ખાવા. હવ લેડ લેડો ખાવા ચલો. તોન કહું છું તોન ખાવા હેડો એમ કહું છું. આબુ નહીં ખાવા? હું હમણાં કહેતો બોલતો શીખો ના. લેડો ખાવા. ઓહો લેડો ખાવા. લેડ ખાવા. ઓય લાવતા મમ્મી અમે પેલા ઘરમાં ખાઈએ અને અમે તો ખાવું ઘર દૂધનો રોટલો બે દૂધનું વેલણીઓ બે મજા આવી જાય ખાવાની. લેડ આપવું બધું. ઓહો સરસ મજાનો વેલણીઓ આવી ગયો છે. ઓહો વાટકો ભરીને વેલણીઓ આવી ગયો છે ગાઈઝ. તો હવે આજે વેલણીઓ બનાવ્યા છે તો સૃષ્ટિને બે ખાવ તો પહેલું તો હું ટેસ્ટ કરી લઉં. તો ગાઈઝ જોઈએ કેવું સરસ મજાનું બનાવેલું છે. અને સૃષ્ટિની મમ્મી બે જણો વૈકણ આવી ગયો છે તો આ બે જણો વૈકણ ખાવા માટે બે છે. આમાં મમ્મી લઈ લીધું. હું તો પેલા ઘરમાં જઈને જ ખી. તો ગાઈઝ મમ્મી અમુક વેલણીઓ કાઢે છે નહીં મમ્મી? મમ્મી એમ કર કે થાળીમાં બધાનો કાઢ અને વાટકામાં દૂધ લેવા થાય ના ચાલે એમ જ કર. મારે તો ખાવું નહીં. ઘણા ટાઈમ બાદ બનાવશો તો કાંઈ જોયે અડધું તો પેલું ભરેલો છે. આટલો તો ઘણો થઈ ગયો. તો અમુક બધો ખાવા માટે બેસે છે. તો માજીએ તૈયાર થઈ ગયો છે ખાવા માટે. હવે મમ્મી કાઢે છે. શેઠાજી આવ્યા તો કાંઈ શેઠાજી અને મમ્મી અને માજી બધો આવી ગયો છે. અમુક બધા ભેગો થઈ ગયો છે. તો હું બધો ખાવા માટે બેહવાની તૈયારીમાં જ છું. તો વેલણીઓ મમ્મીએ કાઢી લીધો છે અને દૂધ. તો કાંઈ દાદા છે શાક બનાવી નહીં મમ્મી કોઈ. તો આમ ખાવા માટે બેસીએ છીએ. તો માજીએ રેડી થઈ ગયો અને પ્રકાશ આવે છાશ કરતા ચામાં સારો ભાવ. હું કેવું
મમ્મી ચામાં શું ભાવ? ચામાં મસ્ત ભાવ, પણ આપણે દૂધ છે એટલે દૂધનો ઉપયોગ કરી લઈએ. તો ચલો અમે આમ ખાવા માટે બેસીએ છીએ. તો કઈ પ્રકાશ તો છેલ્લે આવ્યો છે અને પ્રકાશે વાટકો લઈને બેસી ગયો છે. પ્રકાશ ટેસ્ટ તો સારો જ છે, મસ્ત બનાવે છે ને. તો કઈ બધા બેસી ગયો છો, પ્રકાશ, સદાજી, મમ્મી, માજી અને હું. અને પપ્પા તો ખાવા જાય. ખબર પ્રકાશ? ખમણ ખાવા જાય. વળી ખમણ બનાવી દઈએ તો ખમણ ખાવા જાય નહીં મમ્મી? કોઈ ખમણ ખાવા નહીં જાય કોઈ?